હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો આજે છે શુક્રવાર અને આજની સવાર થઈ ગઈ છે અને હું ફ્રેશ થઈ ગયો છું. તો હું હવે જાઉં છું નાસ્તો કરવા માટે. તો હું ઓફિસથી ઘરે આવી ગયો છું આજે જલ્દી, કેમ કે આજે મૂવીમાં ઓફર છે 99ની અને પૂજાએ જીદ કરી છે કે આજે ગમે તે થાય મૂવી જોવા જેવું છે, કે આવી ઓફર બીજી વાર નહીં આવે. તો અમે લોકો હવે જઈએ છીએ મૂવી જોવા માટે. જોઈ શકો છો કે બહુ જ બધી ભીડ છે આજે, કેમ કે આજે સ્કીમ છે 99ની અને બધી જ ભીડ જે છે તે રાતના શો માટે છે, જે હમણાં 8:30 વાગ્યાનો શો છે તેની માટે છે. મૂવી ફિનિશ થઈ ગયું છે અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે અને આપણે એકવાર પૂજાને પૂછું કેવું લાગ્યું પિક્ચર. કેવું રહ્યું પૂજા? કલર મૂવી જોરદાર હતું નહીં? તો ચલો અમે હવે જઈએ છીએ ઘરે. તો અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આજનું જે પિક્ચર હતું તે બહુ જોરદાર હતું પિક્ચર. આખું પિક્ચર ભૂતનું હતું અને રિયલી બીક લાગે તેવું પિક્ચર હતું અને પૂજા પણ બી ગઈ હતી. એ તો આપણે પછી પૂછીશું. તો ચાલો આપણે જઈએ છીએ મમ્મી પાસે કે તે શું કરી રહી છે. મમ્મી, હા બોલ બેટા. શું કરેશ? મોબાઈલમાં ફોટા જોઉં છું. કાલે ક્યાં જવાનું છે તારે? કાલે મારે પાંચેણા જવાનું છે. બરાબર. કેટલા વાગે જવાનું છે? સવારના 5:30 વાગે. 5:30 વાગે જવાનું છે તો તું કેટલા વાગે ઉઠીશ? 4 વાગે બેટા, પણ મને એટલો બધો હરખ છે ને કે પાંચેણા જવાનું છે ને ત્યાં ક્યારે ઊંઘ જ નહીં આવે. કોણ કોણ આવવાનું છે મમ્મી? દ્વારકા, રમાબા, નીતા માસી, જાગો માસી, દક્ષા માસી અને હું, પારુ માસી, મુની માસી અને પૂજા, આપણી મોટી પૂજા. કેમ રત્તા માસી નથી આવવાના? લતા માસીને પગનો દુખાવો થઈ ગયો બકા, એટલે એ નથી આવવાના. અચ્છા, એવું છે. પપ્પા, બેટા શું કરો છો? મોબાઈલ જોવું. કાલે મમ્મી જશે તો તમને ગમશે? ગમશે જ નહીં, પણ બેટા શું થાય હવે? તારી બેનની પહેલી જ વખત દેવ દર્શન કરવા એક જાય છે ને ગમે દેવ દર્શન કરવા જવાનું હોય તો બી જોડે જ હોય છે. તો ચલો આપણે પૂજાને જઈને પૂછશું કે આજનું મૂવી કેવું હતું, કેમ કે આજનું મૂવી જે હતું તે બહુ જ બીક લાગે એવું હતું. તો ચલો આપણે જઈએ છીએ પૂજા પાસે. પૂજા, બોલ. કેવું હતું મૂવી? જોરદાર હતું પિક્ચર તો. બીક લાગી હતી? એ બીક એટલે કે કેવી કે મેં ટ્રેલર જોયું નતું અને મને એવું હતું કે ફાઇટિંગ વાળું પિક્ચર છે એમ. એટલે મેં કીધું મને તને ખબર છે કે મને ફાઇટિંગ વાળા જ પિક્ચર ગમે છે, એટલે મને એમ કે ફાઇટિંગ વાળું છે ને પછી હું ને એવું બધું આવી ગયું એટલે પછી મેં કીધું ભૂતનું પિક્ચર છે, એટલે તે કીધું કે હા એમ. એટલે પછી મેં કીધું એમ એકદમ અચાનક કોઈ બી વસ્તુ સામે આવી જાય તો થોડુંક એવું થઈ જાય એમ કે હારું આ પિક્ચર એમ. એટલે મીન્સ કે એમાં રાક્ષસ ને એવું બધું હતું, એટલે મીન્સ કે બધા માણસો ને એવું કરતા હતા, એટલે જોઈને આપણે આમ ચિતરી ચડે ને, એટલે મીન્સ કે એવું થઈ જાય કે આવું એમ. પણ મજા આવી ગઈ પિક્ચર થી. એવું થયું કે લાલચ બહુત બુરી બલા હૈ. લાલચ બહુ લાલચ કોઈ બી વસ્તુની તમે રાખો છો તો તમે એમાં કશું તમને મળતું નથી, તમારું બધું જે હોય છે ને એ પણ જતું રહે છે. એટલે કે સંતોષી જીવન રાખો તમારું એમ. જે છે એમાં સંતોષ કરો અને જે છે એમાં જ તમે આનંદ લો. અને સારું જ છે ને. હવે 99 રૂપિયામાં કોણ તમને મૂવી જોવા મળે? એ પણ આપણે જે 99 રૂપિયાની જે ટિકિટ હતી તે પાછી ગોલ્ડની ટિકિટ હતી. હા, ગોલ્ડન એટલે છેક ઉપર છેક ઉપર બેઠા હતા આજે આપણે. 99 રૂપિયામાં આવું દરરોજ કેવી મજા આવશે? શું તારું? કોઈ બી વસ્તુની દરરોજ હોય તો પછી એની કિંમત કઈ મહત્વ ના આવે એમ. કોઈ વસ્તુ અમુક વખત હોય તો જ કહેવાય ને કે 99 રૂપિયામાં. રોજ 99 રૂપિયામાં હોય તો તું એમ જ કે 99 રૂપિયામાં તો તું રોજ ના લઈ જાય. એ તો 200 રૂપિયાની 99 મળે એટલે વસ્તુની કિંમત વધારે હોય. અને તે જોયું નહીં, આજે 99 રૂપિયાની ટિકિટ હતી તો કેટલી પબ્લિક હતી. ફૂલ થિયેટર હતું આજે તો. ફૂલ હતા અને ઓફલાઈન માટે લોકો આવતા હતા. અને આજે એક ભાઈનો દાવ થઈ ગયો તો એ ભાઈ ટિકિટ લઈને આવ્યા હતા. એ ભાઈએ બુક કરતી વખતે ટાઈમ ના જોયો અને આપણે 7 વાગ્યાના શોમાં ટિકિટ લઈને આવ્યા તો પેલા મેં કીધું કે શો 4:30 વાગ્યાનો શો હતો, એની ટિકિટ હતી. પછી એ ભાઈ જતા રહે એટલે ભાઈનો પોપટ થઈ ગયો. એટલે ઘણી વખત પણ આવું થાય છે કે પિક્ચર જોવા જોઈએ તો પહેલા ટાઈમ જોઈ લેવાનું હોય. અમુક બેદરકારી પણ માણસને નડી જાય છે એમ. બરોબર. અને બીજું કે આજે મૂવી જે હતું ને એ મૂવી બનતા 6.5 વર્ષ લાગ્યા છે. એટલે મીન્સ કે જે રીતે આપણે જોયું કે મૂવી એટલું સિમ્પલ નહોતું. આ લોકોએ બહુ જોરદાર મૂવી બનાવ્યું હતું, જે આપણે વિચારી ના શકાય એવું. તો તમે પણ આ મૂવી જોવા જરૂર જજો, કેમ કે મૂવી સારું છે. પિક્ચર જોવા ગયા હતા તે પિક્ચરનું નામ હતું ટુંબડ. અને તમે લોકો અવશ્ય તે પિક્ચર હોરર પિક્ચર ગમતું હોય તો જોવા જજો, બહુ મજા આવશે. અને અમે કાલે કદાચ યોદ્ધા પિક્ચર જોવા પણ જવાના છીએ. મને પિક્ચર જોવાનો બહુ શોખ છે. મને કોઈ બી નવું પિક્ચર આવે મારે એટલે એમ થાય કે પિક્ચર તો જોવા જવાનું, કંઈ પણ થાય. એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. જો તમે અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બધાને ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય બોચર.